સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધાકૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, હવે આપણે સત્સંગીનો દરરોજનો જે નિત્ય વિધિ, એનું રહસ્ય શું છે? મહાપ્રભુ શ્રી હરિએ શિક્ષાપત્રીમાં ખૂબ સુંદર રીતે દિનચર્યાનું નિરૂપણ કર્યું છે. એમાંય પણ અમારા આશ્રિતોએ સવારમાં કેવી રીતે જાગવું, કેવી રીતે શું શું નિત્યકર્મ કરવું, એનું સુંદર વર્ણન શ્લોક 49 થી 54 સુધી ભગવાન શ્રી હરિએ કર્યું છે. શિક્ષાપત્રીમાં લખ્યું કે પ્રત્યહમ તુ પ્રબોધવ્યમ પૂર્વમેવો દયાદ્રવે વિધાય કૃષ્ણ સ્મરણમ કાર્ય શૌચ વિધિસ્તત. અમારા સત્સંગી એમને નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જાગવું અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરી અને પછી શૌચ વિધિ કરવા જવું. પછી એક સ્થાનકને વિશે બેસીને દાંતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરી અને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું. શ્રીજી મહારાજ કહે છે કે મારા આશ્રિતોએ સૂર્યોદયથી પહેલાં જ જાગવું. સતાનંદ સ્વામી ભગવાન શ્રી હરિના આ વાક્યનો અભિપ્રાય સમજાવતા કહે છે, અહીં સૂર્યોદય એટલે સૂર્ય દેખાય એ નહીં, પરંતુ સૂર્યોદય એટલે બ્રાહ્મ મુહૂર્ત સમજવું. રાત્રિનું જે છેલ્લું મુહૂર્ત એને બ્રાહ્મ મુહૂર્ત કહેવાય છે. રાત્રિની છેલ્લી 2 ઘડી એટલે 48 મિનિટના સમયથી આરંભી સૂર્યોદય કહેવામાં આવે છે. અર્થાત 5 અને 12 મિનિટ પછીનો જે સમય એને સૂર્યોદય કહેવાય છે. અને 4:30 થી બ્રાહ્મ મુહૂર્તની શરૂઆત થાય છે સવારે. તેથી સૂર્યોદય પહેલાંનો જે સમય છે એને બ્રાહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. બ્રાહ્મ મુહૂર્ત મનુષ્યના શારીરિક સ્વાસ્થ્ય માટે અને માનસિક સ્વાસ્થ્ય માટે પરમ શ્રેષ્ઠ છે. બ્રાહ્મ મુહૂર્તમાં મન અને બુદ્ધિની નિર્મળતા હોય છે. વાયુની એક બૂંદ શારીરિક સ્વાસ્થ્ય માટે ઔષધિ સમાન હોય છે. માટે એ સમયે જે મનુષ્ય નિદ્રાનો ત્યાગ કરીને શુદ્ધ વાયુનું સેવન કરે છે તે મનુષ્યનું મન પ્રફુલ્લિત રહે છે અને આત્માની અંદર નવીન ચેતનાનો અનુભવ થાય છે. તેથી અનાયાસે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થાય છે. આ વિષયમાં આપણા શાસ્ત્રો કહે છે કે વર્ણમ કીર્તિ મતિમ લક્ષ્મીમ સ્વાસ્થ્યમ આયુશ્ચ વિંદતી બ્રાહ્મ મુહૂર્તમ સમજાગ્રાત શ્રિયમ વા પંકજમ યથા. અર્થાત બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાથી પુરુષનું સૌંદર્ય, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, સ્વાસ્થ્ય, આયુષ વગેરેની પ્રાપ્તિ થાય છે. એનું શરીર કમળની જેમ સુંદર થતું જાય છે. પ્રાતઃકાળે બ્રાહ્મ મુહૂર્તમાં વહેતા પવનના
એક એક કણમાં સંજીવની શક્તિનું અપૂર્વ મિશ્રણ રહેલું હોય છે. આયુર્વેદ અનુસાર રાત્રિમાં ચંદ્રમા દ્વારા પૃથ્વી ઉપર વરસાવવામાં આવતા અમૃત બિંદુઓને સાથે લઈ અને હવા વહે છે. જ્ઞાનતંતુઓ રાત્રિના વિશ્રામ પછી નવશક્તિયુક્ત હોય છે. તેમજ પ્રાતઃકાલીન એકાંત અને સર્વથા શાંત વાતાવરણમાં મસ્તક એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. આ સ્થિતિ શારીરિક સ્વાસ્થ્ય, નેત્રશક્તિ, સ્મરણ શક્તિ, બુદ્ધિ, મન તેમજ આત્મશક્તિમાં વૃદ્ધિ કરવામાં ખૂબ જ સહાયક છે. વૈજ્ઞાનિક સંશોધન અનુસાર બ્રહ્મ મુહૂર્તના વાતાવરણમાં 41% ઓક્સિજન, 55% નાઇટ્રોજન અને માત્ર 4% જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે. જેમ જેમ સૂર્યોદય થતો જાય તેમ તેમ પૃથ્વી ઉપર વિવિધ પ્રકારના માનવીય પ્રદૂષણો એમાં ભળવા માંડે, જેનાથી વાતાવરણ દૂષિત થવા માંડે. આ ઉપરાંત સૂર્યના તાપથી પૃથ્વીની ગરમ બાષ્પ ઉપર ઉઠે છે, ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 4% હતું એ વધીને 60% થઈ જાય છે, જે મનુષ્યના દીર્ઘાયુ માટે ઘાતક છે. માટે ભગવાન શ્રી આપણને જીવતું શરદ શતમના આશીર્વાદ આપતા હોય એમ કહે છે કે અમારા આશ્રિતે સૂર્યોદયથી પ્રથમ જાગવું. દૈનિક જીવનમાં મનુષ્ય દિવસ દરમિયાન સમગ્ર સૃષ્ટિની ઝાંખી કરતો થકો દેહના પોષણને માટે અતિશય પરિશ્રમ કરીને થાકી જાય છે. ત્યારે થાકેલો માણસ થાક દૂર કરવા માટે ચેતનાથી રહિત થઈને રાત્રિરૂપી શૈયામાં વિશ્રાંતિ લેશે. પ્રાતકાળ થતાં ફરીવાર પરમાત્માની પ્રેરણાથી જાગે છે. જાગેલો એ મનુષ્ય રાત્રિ દરમિયાન ચેતનાથી રહિત હોય છે. તેને કંઈ પણ શુદ્ધબુદ્ધ હોતી નથી. એ સમયે પણ પરમાત્મા આપણી રક્ષા કરે છે અને પ્રાતઃકાળમાં આપણને જગાડે છે. આ પરમાત્માનો જે ઉપકાર એને નહીં ભૂલીને પ્રાતઃકાળમાં જાગતાની સાથે શ્રી સ્વામિનારાયણ મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ. મંત્રના વારંવાર ઉચ્ચારણથી ત્રિવિધ તાપમાંથી રક્ષણ થાય છે. એટલે કે તેનાથી આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે પ્રત્યેક અક્ષરમાં એક ચોક્કસ શક્તિ રહેલી હોય. એમાંય પણ 2 કે 2 થી વધુ અક્ષરોનું સંગઠન વધુ ઉર્જા ધરાવે છે. એમાં જોડકા અક્ષર તેમજ જેનાથી કંઠ અને જીભમાં વધુ કંપન થતા હોય તેવા અક્ષરોના ઉચ્ચારણ માત્રથી જે કંપનો પેદા થાય તે શારીરિક અને માનસિક રોગો દૂર કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. ન્યુયોર્કના ડૉક્ટર પોડોલસ્કી જણાવે છે કે ખાસ પ્રકારના સૂરો અને ધ્વનિથી રુધિરાભિસરણ સારું થાય છે. શરીરના કોષોને નવજીવન પ્રાપ્ત થાય છે. ડૉક્ટર સમારુ ઇમોટોએ કરેલા સંશોધન મુજબ પાણી ઉપર મંત્રોની હકારાત્મક અસર થાય છે.
આપણું શરીર પણ 70% પ્રવાહી ધરાવે છે. જેમ કે લોહી, પ્રત્યેક કોષમાં આવેલું પ્રવાહી, પાચન રસો, ગ્રંથિઓમાંથી ઝરતા રસો વગેરે. ગરડા મધ્ય પ્રકરણના પહેલા વચનાવૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પછી અંતરદ્રષ્ટિએ કરીને જોયું ત્યારે જેટલું ધ્રુવ આદિક બ્રહ્માંડમાં છે એટલું પિંડમાં પણ જોયું. વડે ભગવાન શ્રી હરિ ગરડા પ્રથમ પ્રકરણના 65મા વચનાવૃતમાં કહે આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે ને એટલું આ પિંડમાં પણ છે. તે પિંડમાં અલ્પ છે, નાનું છે, અને બ્રહ્માંડમાં મહત છે. માનવીના આંતરજગતની યાત્રા માટે મંત્રોના જાપ ઉપયોગી નીવડે છે. દાખલા તરીકે ઓમકારમાં તો ઓ બોલતાની સાથે હોઠ ગોળાકાર સ્થિતિમાં આવે છે અને મ અક્ષર બોલવા માટે 2 હોઠ ભીડવા પડે. મ આવું કરતા હોય ત્યારે તમને ખ્યાલ આવશે કે આ ઓમકાર નાભીમાંથી પ્રગટે છે. આમ અલગ અલગ મંત્રોની અલગ અલગ અવયવ ઉપર અસર થઈ કંપન પેદા કરી એને સ્વસ્થ અને બળવાન બનાવવામાં ઉપયોગી બની રહે છે. મંત્રથી જેમ શરીરમાં નાના કોષ સુધી પહોંચી શકાય છે, એવી જ રીતે શ્રી સ્વામિનારાયણ મહામંત્રથી માયાના અષ્ટ આવરણોથી પરબ્રહ્મ પરમાત્મા પરમ શક્તિ સુધી પહોંચી શકાય છે. માત્ર મંત્ર જાપથી પરમ શક્તિ સુધી પહોંચી શકાય છે એમ કહીએ તો આજના ભણેલા યુવાનો જલ્દી માની ન શકે, પરંતુ એ સત્ય હકીકત છે કે તમે શ્રી સ્વામિનારાયણ મહામંત્રનું સતત પુનરાવર્તન કર્યા કરો તો એ શક્ય બને જ છે. એક સામાન્ય વાત છે કે તમે તમારા નાના દીકરાને કે દીકરીને ઊંઘમાંથી જગાડવા માગતા હો તો તમારા અવાજથી એ પહેલી વારમાં જાગી જશે, પરંતુ તમે ઘણી વાર જગાડો ત્યારે ખૂબ ઢંઢોળો પછી ઉઠે છે. તમારી પહોંચમાં રહેલા નાના બાળકોને જો ઉઠાડતા આટલી વાર લાગે તો છેક માયાના બધા આવરણોથી પર અક્ષરધામમાં બિરાજમાન પૂર્ણ પુરુષોત્તમને ઢંઢોળવા માટે કેટલી વાર એમના નામનું પુનરાવર્તન કરવું પડે. એક બીજો દાખલો લઈએ કે તમારા હાથમાં રૂનો એક તાંતડો કોઈ આપે અને કહે કે આના વડે કૂવામાંથી પાણી ખેંચી લાવો, તો તમે એ કરી શકશો નહીં. પણ એવા અનેક તાંતણા ભેગા થઈ દોરી બને અને ઘણી દોરી ભેગી થઈ એક મજબૂત દોરડું બને તો તમે દોરડાની મદદથી કૂવાનું પાણી આરામથી ખેંચી શકશો. કહેવાનું તાત્પર્ય એ છે કે અપાર શ્રદ્ધા રાખીને ભગવાન મારા પુકારને અવશ્ય સાંભળશે જ એવા વિશ્વાસ સાથે શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરે જ જાઓ તો અશક્ય કામ પણ શક્ય થઈ જશે. તમે ઉચ્ચારેલો એક મંત્ર ફરીવાર કરેલા રટણથી એક ડગલું આગળ વધે છે. પછી ત્રીજું રટણ પહેલાં 2 ને, ચોથું રટણ પહેલાં 3 ને અને પાંચમું આગળના 4ને આગળ ધકેલતું જાય છે. અને આવી રીતે સતત મંત્ર જાપ હશે એવી મજબૂત હાંકળ રચાય છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યા પ્રમાણે જ્યાંથી 1,00,000 મણ લોઢાનો ગોળો વહેતો મૂકીએ તો વાયુને લહેરે ઘસાતો પૃથ્વી પર પહોંચે ત્યાં ધૂળ જેવી નાની રજકણ થઈ જાય એટલે દૂર છેક અક્ષરધામમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સુધી પહોંચે છે, એમાં કોઈ શંકા નથી. ખેર, આ બધી વાતો તો એમના માટે છે કે
જેઓ ભગવાન સ્વામિનારાયણનો યથાર્થ મહિમા નથી સમજતા, પરંતુ ભગવાનના એકાંતિક સંતોના નિત્ય પ્રસંગથી જેના રોમે રોમમાં ભગવાનના સ્વરૂપનો કેફ વ્યાપી ગયો હોય એવા ભક્ત નામીએ સહિત એક જ વાર શ્રી સ્વામિનારાયણ મહામંત્રનું સાચા હૃદય ભાવથી ઉચ્ચારણ કરે તો કાળ, કર્મ અને માયાના બંધનથી છૂટીને ભગવાનના દિવ્ય સાનિધ્યમાં નિત્ય રહ્યો છે એવો નિત્ય અનુભવ છતે દેહ કરી શકે એવી મહામંત્રમાં અપાર શક્તિ રહેલી છે. લાખો મંત્રના જપથી દોરડું તો તૈયાર કર્યું, પણ યોગ્ય દિશા ત્યારે જ મળે જ્યારે ધ્યાનપૂર્વક નામીને એટલે કે પોતાના ઈષ્ટદેવને યાદ કરો. નામીએ સહિત નામનો જપ કરવાનો. નામી એટલે ભગવાનના સ્વરૂપને યાદ કરીને. જેમ સારો ડ્રાઈવર ગાડીને માત્ર ચલાવતો નથી પણ સાથે ધ્યાન રાખીને ચલાવે છે, જેથી અકસ્માત વિના યોગ્ય માર્ગે યોગ્ય સમયે નિશ્ચિત મંજિલ સુધી પહોંચી શકાય છે. એ જ રીતે તમે તમારા ઈષ્ટદેવ સુધી તમારો અવાજ પહોંચાડવા માગતા હો તો આંખો બંધ રાખી એમના સ્વરૂપના ચિંતન સાથે મંત્ર ઉચ્ચારણ કરશો તો જરૂર તેઓના સાનિધ્ય સુધી પહોંચી શકશો. માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે કે અમારા આશ્રિતોએ બ્રાહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી ભગવાનનું સ્મરણ કરવું. લો, શા માટે બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું તેનું આપણે રહસ્ય જાણ્યું. જાગ્યા પછી ભગવાનનું સ્મરણ શા માટે કરવું એનું રહસ્ય આપણે જાણ્યું. ભગવાનનું સાચા હૃદયથી સ્મરણ કર્યા પછી પોતાની દૈહિક ક્રિયાનો આરંભ કરવો. લો, પ્રથમ શૌચ જવું અર્થાત દિશાએ જવું. ભગવાન શ્રી હરિના આ વિધાન રહસ્યને સમજાવતા સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થદીપિકામાં લખે છે, મળમૂત્રનો ત્યાગ કરતી વખતે મૌન ધારણ કરવું. અત્યારે તો કેટલા સંડાસમાં બેઠા બેઠા મોબાઈલમાં વાતો કરતા. એટલે એ એક સનાતન માર્ગ છે. જો મૌન ધારણ ન કરે અને વાતો કરે કે બીજી ક્રિયા કરે તો શારીરિક સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. ઘણા તો સંડાસમાં બુકો મૂકી રાખી હોય, શું કરવા ગયો એ પાછો ભૂલી જાય. આપણા ઋષિમુનિઓ યુગો પહેલાં જાણતા હતા કે આપણું શરીર જે કંઈ પણ કાર્ય કરે છે એમાં મુખ્ય ફાળો 5 વાયુઓનો છે. તે 5 વાયુમાં પ્રથમ પ્રાણવાયુ. આપણા શરીરમાં 5 વાયુ પ્રાણ છે, પંચ પ્રાણ કહેવાય. તો એમાં પ્રાણ નામનો વાયુ છે, જેને આધુનિક વિજ્ઞાનની ભાષામાં ઓક્સિજન O2 કહે છે. બીજો અપાન વાયુ, જેને મિથેન Ca2 કહે છે. ત્રીજો વ્યાન વાયુ, જેને નાઇટ્રોજન કહેતા N2 કહે છે. ચોથો ઉદાન વાયુ, જેને કાર્બન ડાયોક્સાઇડ કહેતા CO2 કહે છે. અને પાંચમો સમાન વાયુ, જેને હાઇડ્રોજન H2 કહે છે. પ્રાણવાયુ એટલે ઓક્સિજન, કે જેના આધારે જ દરેક જીવ સૃષ્ટિના પ્રાણ ટકી રહે છે. ઓક્સિજન. આપણા શાસ્ત્રોમાં પ્રાણવાયુનું સ્થાન હૃદયમાં બતાવ્યું છે, જે આજનું વિજ્ઞાન પણ કહે છે કે ઓક્સિજન ફેફસા વાટે હૃદયમાં પહોંચી જીવન ઉર્જા અર્પણ કરે છે. ઉદાન વાયુ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાન શાસ્ત્રોમાં કંઠ બતાવેલ છે. કંઠ. આજનું વિજ્ઞાન પણ કહે છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણા શરીરની અશુદ્ધિ ગળામાંથી નાક વાટે બહાર કાઢે છે.
આ વાયુને કારણે આપણે બોલી પણ શકીએ છીએ. માટે જ એનું સ્થાન આપણા શાસ્ત્રોમાં કંઠમાં બતાવ્યું છે. લો, સમાન વાયુ એટલે હાઇડ્રોજન. પેટમાં રહેલા એસેટિક તત્વો આ વાયુને કારણે સક્રિય હોય છે, જે ભૂખ અને તરસની લાગણી જન્માવે છે. લો, આ વાયુ ન હોય તમને ભૂખ તરસ જ ન લાગે. વ્યાન વાયુ મસ્તક તેમજ સમગ્ર શરીરમાં પ્રસરેલો બતાવે છે. આજનો શોધાયેલો નાઇટ્રોજન એટલે જ વ્યાન વાયુ. આ નાઇટ્રોજન એટલે માથાથી લઈ પગ સુધી પ્રસરેલા પ્રોટીનનો એક તત્વનો ઘટક જે શરીરનો વિકાસ કરે છે. અને અપાન વાયુ એટલે મિથેન આંતરડામાં રહેલા મળને ધકેલી મળ દ્વારે વાટે બહાર કાઢવામાં મદદ કરે. અપાન વાયુ ન હોય તો મળ બહાર નીકળે જ નહીં બહાર. એ અપાન વાયુ છે એ પ્રેશર કરે, જે આંતરડામાં મળ હોય એ બધો બહાર કાઢે છે. લો, એટલે આ પંચ પ્રાણ છે એ આ બધું કામ કરતું હોય છે અંદર. તો અપાન વાયુ જ્યારે પોતાની ક્રિયામાં લાગેલો હોય છે ત્યારે બીજા 4 વાયુઓ વ્યવહાર મંદ પડી જતો હોય છે. તેથી જ અપાન વાયુ પોતાનું પૂર્ણ કાર્ય કરી શકે, અર્થાત સમ્યક રીતે શરીરના મળને બહાર ધકેલી શકે. ઓલા 4 વાયુ ત્યારે આ મંદ પડી જાય. એટલા માટે મળમૂત્રના ત્યાગ સમય મૌન અને શાંત રહીને અપાન વાયુને પોતાની ક્રિયા પૂર્ણ કરવામાં મદદરૂપ થવું જોઈએ. મળમૂત્રનો ત્યાગ કરતી વખતે બોલવાનું ચાલુ રાખીએ અથવા બીજી ક્રિયામાં લાગી જઈએ તો પ્રાણવાયુની શક્તિઓ વેચાઈ જાય છે અને અપાન વાયુનું કાર્ય મંદ પડી જાય છે. તેથી મલાશયની કે મૂત્રાશયની સંપૂર્ણ શુદ્ધિ થઈ શકતી નથી. એના કારણે શરીરના સ્વાસ્થ્ય ઉપર મોટી અસર પડે છે. માટે શાંત રહીને મળમૂત્રનો ત્યાગ કરવો જોઈએ. શૌચ વિધિ એટલે દિશાએ જઈ આવ્યા પછી હસ્ત આદિકની શુદ્ધિ કેવી રીતે કરવી એ વિષયમાં મનુસ્મૃતિમાં કહ્યું છે કે શૌચ વિધિ કર્યા પછી ડાબા હાથને 10 વાર ધોવાનો, બંને હાથ ભેગા કરી અને 7 વાર, પગને 3 વાર ધોવાના. આપણા શાસ્ત્રો બતાવે છે કે આ બધી શુદ્ધિ માટે માટીનો ઉપયોગ કરવો. લો, માટી કરે તો અહીંયા બીજે દી ગટરવાળા લાવવા પડે, કારણ કે એ જ ગુણકારી અને સર્વોત્તમ છે. પહેલાં માટીથી હાથ ધોતા ગામડામાં બધે. આજે પણ માટીમાં ખારાશનો ભાગ હોય છે અને ચિકાસનો ભાગ બિલકુલ હોતો નથી, અર્થાત કોરી હોય છે. તેથી મળને સર્વ પ્રકારે દૂર કરવા માટે અતિ સમર્થ છે. સૂક્ષ્મ મળના ભાગને પણ દૂર કરવામાં સમર્થ હોવાને કારણે માટીને જે મહત્ત્વ આપી શકાય એવું મહત્ત્વ બીજા કોઈ દ્રવ્યને આપી શકાય નહીં. પરંતુ અહીં એક વાત નોંધનીય છે કે હાલ આધુનિક યુગ પ્રમાણે શહેરોમાં ગટર લાઈનો થઈ જતાં બાથરૂમમાં માટીના ઉપયોગથી ગટર લાઈનમાં કે અન્ય જગ્યાએ વિક્ષેપ થઈ શકે. તેથી સાઇનેટ પાવડરનો જે માટીનો જે ભાગ છે એનો ઉપયોગ કરવો જોઈએ. અત્યારે લિક્વિડ આવે છે તો લિક્વિડથી હસ્ત આદિકની શુદ્ધિ કર્યા પછી એક સ્થાનમાં બેસીને દાંતણ કરવું. દાંતણે જતું રહ્યું, બ્રશ કરો તો એ એક ઠેકાણે, અમુક તો મોઢામાં લઈ અને ફેર્યા કરતા હોય. દિવસ દરમિયાન માણસના દાંતની ઉપર જામેલો અનાદિકનો મેલ રાત્રિ પસાર થતાં એક પ્રકારનો ઝેર થઈ જાય છે. ત્યાં સુધી કે સવારમાં ઉઠીને જ્યાં થૂકવામાં આવે ને એ સ્થળમાં એ વાસી થૂકને કારણે ઘણા સૂક્ષ્મ જંતુઓ મરી જાય છે. માટે જીવ હિંસાના દોષથી બચવા માટે એક સ્થાનને વિશે બેસીને દાંતણ કરવું.
એ પણ એવું સ્થાન કે જે સ્થાન પરથી દાંતણ કરીને કાઢેલા મેલની રોજે રોજ સફાઈ થઈ જાય, જેથી ઓછામાં ઓછી જીવ હિંસા થાય. દાંતની સફાઈ માટે હંમેશા કાષ્ટના દાંતણનો અથવા ટૂથપેસ્ટનો ઉપયોગ કરો. કોઈ પણ ટૂથપેસ્ટનો ઉપયોગ કરતાં પહેલાં 100% શાકાહારી છે કે નહીં એની પૂરી ખાતરી કર્યા પછી એનો ઉપયોગ કરવો જોઈએ. હવે દાંતણ કર્યા પછી શું કરવું? તો કે દાંતણ કર્યા પછી પવિત્ર જળ વડે સ્નાન કરવું. સનાતન ધર્મમાં સર્વે કર્તવ્યોમાં સ્નાન એ અનિવાર્ય અને આવશ્યક કર્તવ્ય છે. સંધ્યા વંદન આદિ સામાન્ય કર્તવ્યોથી માંડીને મહાન અશ્વમેઘ યજ્ઞ પર્યંતના સર્વે કર્મનો પ્રારંભ સ્નાનથી થાય છે. દૈનિક કર્મમાં સ્નાન એ સંધ્યા વંદન પૂજા આદિકનું અંગ છે. સ્નાન કર્યા વિના સંધ્યા વંદન પૂજા આદિકનો અધિકાર પ્રાપ્ત થતો નથી. ભારતીય સંસ્કૃતિમાં સ્નાનને ખૂબ જ મહત્ત્વ અપાયું છે. લગ્ન હોય કે મરણ, હોમ હવન હોય કે શ્રાદ્ધ વિધિ, સ્નાન તો કરવું જ પડે. ઘર હોય કે મંદિર, જળના અભિષેક વિના દેવની પૂજા અધૂરી ગણાય. સ્નાનથી માત્ર શરીરની સ્વસ્થતા નથી જળવાતી, પરંતુ બીજા પણ અનેક ફાયદા થાય છે. આજનું વિજ્ઞાન પણ શરીર શુદ્ધિ માટે સ્નાનને જરૂરી સમજે છે, પરંતુ બીજા પણ ફાયદાઓ છે. સ્નાનને કારણે શરીર ઉપર જામેલો મેલ ધોવાઈ જાય છે, ચામડીના છિદ્રો ખુલ્લા થાય છે. પાણી વડે ચામડીને ઘસી ઘસીને નહીએ એને ઘર્ષણ સ્નાન કહેવાય. આવા સ્નાનથી ખુલ્લા થયેલા છિદ્રો વાટે શરીરના વિષ દ્રવ્યો બહાર નીકળી જાય છે અને શરીર એકદમ સ્ફૂર્તિ અને તાજગી અનુભવે. સ્નાનથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધુ ઝડપી બને છે અને થાક દૂર થાય છે. પદ્મપુરાણમાં લખ્યું છે, નદ્યામ નદેવા સરસી તળાગે વાપી કુપયો, અર્થાત નદી, સરોવર, વાવ, કૂવો અથવા કોઈ પણ વહેતા પાણીમાં સ્નાન કરવું એ સર્વોત્તમ ગણાય છે. કારણ કે શરીરના મળથી અને વાયુથી દૂષિત થયેલું પાણી વહેતા પાણીમાં જલ્દીથી વહી નીકળે, જેથી શુદ્ધ અને તાજું જળ શરીરને મળતું રહે છે. માટે જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી વહેતા જળમાં સ્નાન કરવું જોઈએ. ખડખડ વહેતા ઝરણા કે નદીમાં સ્નાન કરવાથી કુદરતી ઘર્ષણ સ્નાનનો લાભ મળી જાય છે. માટે આપણે ત્યાં નદીમાં સ્નાન કરવાનો મહિમા વિશેષ. નદી વગેરેમાં સ્નાન કરવું સંભવ ન હોય તો નળની નીચે સ્નાન કરવાથી પણ આ લાભ મળી શકે છે. આપણા શાસ્ત્રોમાં ઠંડા પાણીથી સ્નાન કરવાને વધુ મહત્ત્વ આપ્યું છે, જેને આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે. ગરમ પાણીથી સ્નાન કરતી વખતે થોડું સારું લાગે, પણ પછી શરીરમાં જોઈએ ને એવી સ્ફૂર્તિ વર્તાતી નથી. આથી ઉલટું ઠંડા પાણીથી નાહવાથી શરૂઆતમાં થોડો હિચકિચાટ અનુભવાય, પણ પછી સ્ફૂર્તિ અને શક્તિમાં વધારો થાય. ઠંડુ પાણી એટલે બરફ જેટલું ઠંડુ નહીં, પણ નળમાંથી આવતું સાધારણ પાણી કે પછી નદી તળાવમાં જે પાણી હોય તે. આવા પાણીથી ચામડીની નીચે આવેલા જ્ઞાનતંતુઓ સંકોચાય છે. પરિણામ આખું શરીર એક મસાજ કહેતા માલિશ થતો હોય એવો અનુભવ કરે છે. આ કારણે લોહીના પરિભ્રમણની ઝડપ વધી જાય છે, વિષ દ્રવ્યોનો ઝડપી નિકાલ થાય છે. પરિણામે નાહીને બહાર નીકળો ને ત્યારે શરીર ગજબનું હલકું, સ્ફૂર્તિ અને શક્તિમાન બની જાય છે. કોઈ મૂઢમાર વાગ્યો હોય અથવા શરીરના સ્નાયુઓ જકડાઈ ગયા હોય ત્યારે નવશેકા ગરમ પાણીથી સ્નાન કરવું ઉચિત છે.
બાકી સાધારણ સંજોગોમાં ઠંડુ પાણી ખૂબ ઉપયોગી છે. ઠંડા પાણીથી માથું ધોવાય તો વાળના મૂળ વધુ મજબૂત થાય છે. જ્યારે ગરમ પાણીથી માથું ધોવાય તો વાળના મૂળ જે છિદ્રોમાંથી નીકળે છે એ પ્રસરણ પામતા મૂળિયા ઢીલા પડે છે અને વાળ ખરવા માંડે છે. જેમને વર્ષોથી ગરમ પાણીથી સ્નાન કરવાની ટેવ હોય એમને અચાનક ઠંડા પાણીથી નાહવાનું શરૂ ન કરતાં ધીરે ધીરે પાણીનું તાપમાન ઘટાડતા જઈ ઠંડા પાણીથી સ્નાન કરવાની ટેવ પાડવી જોઈએ. ઠંડા પાણીથી નાહવાથી શરદી થાય એ વાત બિલકુલ ખોટી છે. આપણા ઋષિમુનિઓ તો વહેલી સવારે ભર શિયાળામાં પણ નદી કે તળાવમાં સ્નાન કરતા હતા. અરે આપણા સંતો હજુ પણ ઘણા બધા ઠંડા જળથી સ્નાન કરે છે. માઘ માસમાં વિધિવત માઘ સ્નાન કરે, એટલે કે નદી તળાવના કે માટલાના ઠંડા પાણીથી સ્નાન કરે, છતાં તેઓ નિરોગી રહે છે. નદીના સ્નાનમાં પાણીની ઠંડક અને ગતિ બંને હોવાથી ઉત્તમ ઘર્ષણ સ્નાનનો લાભ શરીરને મળે છે. નિયમિત સ્નાન કરવાથી ચામડીના છિદ્રો ખુલ્લા રહે છે અને પરસેવા દ્વારા શરીરના વિષ દ્રવ્યો સરળતાથી બહાર નીકળતા રહે. તેથી આપણી કિડની પર અધિક કાર્યભાર આવતો નથી અને એ સક્ષમ રહે છે. સ્નાન માત્ર તનને નહીં, મનને પણ શુદ્ધ કરે છે. મન શુદ્ધ અને શાંત થાય તો કેટલાક અશક્ય કાર્યો શક્ય બની જાય. પરંતુ શરીરની જે 5 ઇન્દ્રિય છે એની ઈચ્છા પૂરી કરવામાં મનનો બધો જ સમય વ્યસ્ત થતો હોય તો એ પોતાના કાર્યો ક્યારે કરી શકે? કાનને કર્ણપ્રિય સંગીત સાંભળવાનું, નાકને સુગંધ લેવાનો, જીભને સ્વાદિષ્ટ ખોરાક લેવાનું, આંખને સુંદર દ્રશ્ય જોવાનું અને ત્વચાને નાજુક સ્પર્શ કરવાનું મન થાય. ઇન્દ્રિયો ભલે બદલાય પણ મનને તો બધી ઇન્દ્રિયોમાં હાજર રહેવું પડે. ઇન્દ્રિયો જે ભોગવે પછી તે સારું હોય કે ખરાબ, મન ઉપર એની છાપ પડતી રહે અને મન દૂષિત થયા કરે. મનને શુદ્ધ અને સ્થિર રાખી શકાય તો ઘણી સિદ્ધિ મેળવી શકાય. નારદજીની જેમ એક લોકમાંથી બીજા લોકમાં ક્ષણવારમાં પહોંચી શકાય. આપણા નંદ સંતો કે મહાન ભક્તોની જેમ નિરાવરણ દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકાય. પછી માત્ર સંકલ્પથી ધાર્યા કામ કરી શકાય. આપણે આવું નથી કરી શકતા, કારણ કે આપણી આખી જિંદગી 5 ઇન્દ્રિયોની ઈચ્છા પૂર્તિમાં પૂરી થઈ જાય છે. ઇન્દ્રિયો શાંત થાય તો મન આપોઆપ શાંત થાય. આવું વાક્ય તો આપણે હજારો વાર સાંભળી ચૂક્યા છીએ, પરંતુ બોલવું અને આચરણ કરવું એમાં જમીન આસમાન કે વિમાન બળદગાડા જેટલો ફરક હોય છે. ચંચળ મનને શાંત કરવાના પ્રયાસમાં ભલભલા ઋષિમુનિઓ પણ પાછા પડ્યા છે. તો સામાન્ય માણસનું શું ગજું? તો પછી આવા મનને શાંત કરવા માટે કોઈ ઉપાય ખરો? હા, ઠંડા પાણીથી માથાબોળ સ્નાન મનને શાંત કરવાના ઘણા ઉપાયોમાંનો એક સરળ અને હાથ વગો ઉપાય છે. ઠંડા પાણીની ધાર મસ્તક ઉપર પડતા ઈચ્છા શાંત થવાની શક્યતાઓ વધે છે. જ્યારે કોઈ ખરાબ સંકલ્પ થાય કે કોઈ વિજાતીય પાત્ર જોઈ કામના જાગે ત્યારે ઠંડા પાણીના ફુવારા કે નળ નીચે સ્નાન કરજો. ઈચ્છા શાંત થશે, મન શાંત થશે. તમે તો મારી ઈચ્છા પર પાણી ફેરવી દીધું. આ વાક્ય પ્રયોગ તમે ઘણીવાર સાંભળ્યો હશે. વાસનાને શાંત કરવી હોય તો મસ્તક પર પાણી રેડવું પડે. માત્ર ઇન્દ્રિય નહીં, ક્રોધ પર કાબૂ મેળવવા પણ ઠંડા પાણીનું માથાબોળ સ્નાન ઘણું મહત્ત્વનું છે. તમને ક્યારેક અતિશય ગુસ્સો આવે તો તરત આવું સ્નાન કરી લેજો. પછી જે કંઈ નિર્ણય લેવો હોય ને એ લઈજો. રોષમાં લીધેલ નિર્ણય કરતાં સ્નાન બાદ લીધેલ નિર્ણય વધુ સમતોલ હશે. આઘાતજનક સમાચાર જીરવવાની શક્તિ પણ સ્નાનથી મળે છે. ક્યારેક આવા સમાચાર સાંભળો ત્યારે જો સ્નાન કરી લો તો આઘાતની કળ વળી જશે. ભારતીય સંસ્કૃતિમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય ને ત્યારે સ્નાન કરવાનો રિવાજ કદાચ આ કારણથી જ છે. સ્મશાનમાં ગયેલા લોકો તો સ્નાન કરે કારણ કે શરીર શુદ્ધિ થાય, પરંતુ દૂર વસેલા સ્વજનો પણ સ્નાન કરતા હોય, કારણ કે આઘાતજનક સમાચાર સાંભળવાથી મન પર થતી અસર
હોય તો મૃતક જોડે વિતાવેલો સમય યાદ આવતો હોય, મન વ્યથિત થતું હોય, આવા સમયે શીતળ જળથી માથાબોળ સ્નાન કરી લેવાથી આઘાત સહન કરવાની શક્તિ વધે છે. તદુપરાંત તમારા મનમાં કોઈ પ્રત્યે ઈર્ષા અદેખાઈ જાગે, તિરસ્કાર ઉત્પન્ન થાય, દ્વેષ ઉત્પન્ન થાય, અભિમાન અહંકાર જાગે. આ દરેક સંજોગોમાં મગજમાં ગરમી પેદા થતી હોય. શીતળ જળથી માથાબોળ સ્નાન તમને આવી પરિસ્થિતિમાં બચાવવા માટે શ્રેષ્ઠ પુરવાર થઈ શકે એમ છે. ક્યારેક જીવનમાં કોઈ કાર્યમાં નિષ્ફળતા મળવાથી મન ગ્લાનિ અનુભવે છે, હૈયું હતાશ થાય. નિરાશાની આવી પળમાં ઘણા માણસો આત્મહત્યા કરવા પહેરાય છે. પરંતુ આત્મહત્યા એ કંઈ સમસ્યાનો કાયમી ઈલાજ નથી. નવા જન્મમાં પણ તમારે કર્મફળ તો ભોગવવું જ પડશે. તો આ જન્મમાં જ કેમ નહીં? હા, આવી હતાશાથી બચવાનો એક ઉપાય છે, બાથરૂમમાં જઈ નળ ખોલી નીચે બેસી જાય, પ્રભુ નામસ્મરણ સાથે સ્નાન કરી તમારી હતાશા અને નિરાશાને પાણી ભેગી વહી જવા દો. ફરીથી પ્રયત્નપૂર્વક કાર્ય કરો અને સરળતાથી સફળતાની રાહ જુઓ. એક દિવસ જરૂર સફળતામાં સ્નાનના દિવસો પણ ભળશે. સ્નાનથી 5 ઇન્દ્રિયો શાંત થાય, ઈચ્છાઓ શાંત થાય, કામ, ક્રોધ, મોહ, માયા, અહંકાર અને અદેખાઈ જેવા દુશ્મનોનો પણ નાશ થાય. એકાગ્રતા વધે, આઘાત સહન કરવાની ક્ષમતા વધે અને નિરાશા ઘટે. સ્નાનથી વધુ કોઈ ફાયદા થાય છે? તો કે હા, બીજા શું ફાયદા થાય છે તે કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય.